નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના આજના ત્રીજા સેશનમાં આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ વિશે અભ્યાસ કરીશું. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે ઓળખાય? જે વાક્યની શરૂઆત સહાયક ક્રિયાપદ કે WH શબ્દ દ્વારા થઈ હોય અને જે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન હોય તેવા વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્ય દ્વારા ઓળખીએ છીએ. પ્રશ્નાર્થ વાક્યના બે પ્રકાર છે. એક હેલ્પિંગ વર્બ, જેને આપણે સહાયક અથવા તો સહાયકારક ક્રિયાપદ તરીકે ઓળખીએ છીએ, અને બીજું WH ક્વેશ્ચન. સૌથી પહેલાં આપણે હેલ્પિંગ વર્બ એટલે કે સહાયક કે સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય એ જાણીએ. મિત્રો, જે ક્રિયાપદ વાક્યમાં રહેલા મૂળ ક્રિયાપદને સહાય કરે છે, એટલે કે વાક્યમાં રહેલા મૂળ ક્રિયાપદને બીજું એક ક્રિયાપદ જે હેલ્પ કરવાનું કામ કરે છે તેવા ક્રિયાપદને આપણે સહાયક કે સહાયકારક ક્રિયાપદ તરીકે ઓળખીશું. સહાયક અથવા તો સહાયકારક ક્રિયાપદોમાં કયા કયા ક્રિયાપદોનો સમાવેશ થાય છે તે આપણે જોઈએ. સહાયક ક્રિયાપદોની અંદર ટુ બીના રૂપો, જેમાં ટુ બીના વર્તમાનકાળના રૂપ એમ, ઇઝ, આર, ટુ બીના ભૂતકાળના રૂપ વોઝ, વેર, અને ટુ બીના ભવિષ્યકાળના રૂપ શેલ અને વિલ. ટુ ડુના રૂપો ટુ ડુના વર્તમાનકાળના રૂપ ડુ, ડઝ, અને ટુ ડુનું ભૂતકાળનું રૂપ ડીડ. ટુ હેવના રૂપો ટુ હેવના વર્તમાનકાળના રૂપ હેવ, હેઝ, અને ટુ હેવના ભૂતકાળનું રૂપ હેડ. મોડેલ વર્બ અથવા તો જેને આપણે મોડેલ ઓક્ઝિલરી તરીકે ઓળખીએ છીએ, તેમાં કેન, કુડ, વુડ, શુડ, મે, મસ્ટ અને માઇટનો સહાયક ક્રિયાપદ તરીકે સમાવેશ કરવામાં આવે છે. જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ડાયરેક્ટ વાક્યનું ઇનડાયરેક્ટ વાક્ય બનાવીએ છીએ ત્યારે રિપોર્ટિંગ વર્બ સેડ ટુનું આસ્કડ મૂકવું પડે. કંજક્શન તરીકે આપણે ઇફ કે વેધરનો ઉપયોગ કરી શકીએ, અને ઇન્વર્ટેડ કોમામાં રહેલું ડાયરેક્ટ સ્પીચનું વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ચેન્જ કરવું પડે છે. વાક્ય રચના આપણે જોઈએ તો સૌથી પહેલાં બોલનાર કરતા, જેને આપણે રિપોર્ટર તરીકે ઓળખીએ છીએ, રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે આસ્કડ મૂકીશું. ત્યારબાદ સાંભળનાર કરતા, જેને આપણે લિસનર તરીકે ઓળખીએ છીએ, સંયોજક તરીકે ઇફ કે વેધરનો ઉપયોગ કરવાનો, અને ડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય હોય છે તે પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં રૂપાંતરણ કરવાનું. મિત્રો, સૌથી પહેલાં આપણે ડુ, ડઝથી શરૂ થયેલા એટલે કે ડુ, ડઝથી પ્રશ્નાર્થ બનેલા વાક્યોમાં કેવી પ્રકારનો ફેરફાર કરવો તે જોઈએ. જો પ્રશ્નની શરૂઆત ડુ, ડઝથી થઈ હોય તો તેવા વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે. મિત્રો, અહીંયા વિદ્યાર્થી મિત્રો એક બહુ મોટી ભૂલ કરે છે કે ડુ, ડઝથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય હોય એમાં ડુ, ડઝનું તે ડીડમાં રૂપાંતરણ કરે છે. પરંતુ આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે ડુ, ડઝ એ સહાયકારક ક્રિયાપદો છે અને એ મૂળ ક્રિયાપદને સહાય કરવા માટે આવેલા હોય છે. એટલે જ્યારે આપણે ડુ, ડઝથી પ્રશ્ન વાક્યો બનેલા હોય છે તે વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતરણ કરીએ છીએ ત્યારે ડુ, ડઝને વાક્યમાંથી દૂર કરવામાં આવે છે. અહીંયા આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ. હિના સેડ ટુ જોયા, ડુ યુ રાઇટ ઇટ? અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રશ્ન વાક્યની શરૂઆત ડુથી થઈ છે. આ વાક્યને જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું ત્યારે હિના એટલે કે બોલનાર કરતા રિપોર્ટર, સેડ ટુ એ રિપોર્ટિંગ વર્બ છે. વાક્ય રચના પ્રમાણે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે સેડ ટુને બદલે આસ્કડ મૂકીશું. જોયા એ સાંભળનાર કરતા છે, જેને આપણે લિસનર કહીએ છીએ. ત્યારબાદ સંયોજક તરીકે ઇફ કે વેધર બંનેમાંથી કોઈ પણ મૂકી શકાય. આપણે અહીંયા ઇફનો ઉપયોગ કર્યો છે. અને પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય
મિત્રો, એક બાબત આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે કે જ્યારે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થઈ હોય એ હંમેશા સહાયક એટલે કે હેલ્પિંગ વર્બથી થઈ હોય, અને જો હેલ્પિંગ વર્બમાં ડુ ડઝનો ઉપયોગ થયો હોય તો એ ડુ ડઝને વાક્યમાંથી દૂર કરીએ એટલે એ વાક્ય ઓટોમેટિક વિધાન વાક્ય બને છે, પરંતુ તે વાક્ય સાદા વર્તમાનકાળનું હોય છે અને આપણે નિયમ પ્રમાણે સાદા વર્તમાનકાળને સાદા ભૂતકાળમાં ચેન્જ કરવાનો હોય છે. તો અહીંયા આપણે જો વાક્યને ડુ દૂર કરીએ તો યુ રાઇટ ઇટ બને, જે વિધાન વાક્ય બને છે, પરંતુ આપણે નિયમ પ્રમાણે તેનો કાળ ફેરફાર કરીએ એટલે રાઇટનું ભૂતકાળનું રૂપ મૂકવું પડે. તો આખું વાક્ય આવું થશે, હિના આસ્ક્ડ જોયા ઇફ, ડુ નીકળી જાય છે એટલે સીધું યુ આવશે. યુ એટલે સાંભળનાર, લિસનર. જોયા સ્ત્રી છે એટલે તેનું સર્વનામ સી મૂકવામાં આવશે. સી રાઇટ એ સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ છે, આપણે એને સાદા ભૂતકાળમાં ફેરવીશું એટલે રોટ ઇટ. ત્યાર પછી વાક્યમાં મીત સેડ ટુ દીપ, ડઝ સી હેલ્પ મી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડઝથી થઈ છે. જ્યારે આપણે એને વિધાન બનાવીશું ત્યારે ડઝને દૂર કરીશું એટલે એ વાક્ય સી હેલ્પ મી એ પ્રમાણેનું બનશે. હવે આપણે જોઈએ કે એમાં કઈ રીતના ફેરફાર થાય છે. મીત આસ્ક્ડ દીપ ઇફ, અહીંયા સેડ ટુનું આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ મૂક્યું, સંયોજક તરીકે ઇફ મૂક્યું, ડઝને દૂર કર્યું, કર્તા તરીકે સી, જે ત્રીજો પુરુષ એક વચનનું રૂપ છે જેમાં ક્યારેય કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. સી, અહીંયા હેલ્પ એ સાદા વર્તમાનકાળનું વાક્ય છે, આપણે નિયમ પ્રમાણે તેને સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે, તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકીશું. તો અહીંયા હેલ્પનું ભૂતકાળ હેલ્પડ, મી એ સાંભળનાર કર્તાની, મી એ બોલનાર કર્તાની કર્મ વિભક્તિનું રૂપ છે, મિત એ પુરુષ છે, તો આપણે અહીંયા મિતની કર્મ વિભક્તિ ડુ ડઝ અને ડીડથી બનેલા પ્રશ્નાર્થ વાક્યોને વિધાન વાક્ય બનાવતી વખતે વાક્યની શરૂઆતમાં રહેલા ડુ ડઝ અને ડીડને દૂર કરવામાં આવે છે. બાકીના સહાયક ક્રિયાપદોથી બનેલા પ્રશ્નાર્થ વાક્યોને કેવી રીતે વિધાન વાક્ય બનાવી શકાય તેનો આપણે અભ્યાસ કરીએ. સમીર સેડ ટુ પુષ્કર, હેવ યુ સીન ધીસ ફિલ્મ. સમીર એ બોલનાર કર્તા છે, રિપોર્ટર છે. સેડ ટુ એ રિપોર્ટિંગ વર્બ છે જેને આપણે આસ્ક્ડમાં રૂપાંતરણ કરીએ છીએ. પુષ્કર એ લિસનર, સાંભળનાર કર્તા છે. સંયોજક તરીકે આપણે ઇફનો ઉપયોગ કર્યો છે. હવે હેવ યુ સીન ધીસ ફિલ્મ, આપણે ઇમેજિન કરવાનું છે કે આ વાક્યને વિધાન વાક્ય કેવી રીતે બનાવીશું. હેવ યુ સીન ધીસ ફિલ્મ, ડુ ડઝ અને ડીડ સિવાયના જેટલા પણ સહાયકારક ક્રિયાપદો છે એ સહાયકારક ક્રિયાપદોથી વાક્ય પ્રશ્નાર્થ બન્યું હોય તો તેના પછી એટલે કે સહાયકારક ક્રિયાપદ પછી રહેલા કર્તાને સહાયકારક ક્રિયાપદ પહેલાં મૂકવાથી તે વાક્ય આપમેળે વિધાન વાક્ય બને છે. અહીંયા સહાયકારક ક્રિયાપદ હેવ છે અને એના પછી કર્તા તરીકે યુ છે. આપણે યુને હેવ પહેલાં મૂકવાથી આ વાક્ય વિધાન બને. તો આ વાક્ય આપણે આ પ્રમાણે ઇમેજિન કરી શકીએ, યુ હેવ સીન ધીસ ફિલ્મ. અહીંયા વાક્યની શરૂઆત યુ છે એવું આપણે માનીએ છીએ. યુ એટલે સાંભળનાર કર્તા, સાંભળનાર કર્તા પુષ્કર છે. યુ એ સર્વનામનું રૂપ હોવાથી આપણે પુષ્કરનું સર્વનામનું રૂપ મૂકીશું. તો અહીંયા યુની જગ્યાએ હી, પૂર્ણ વર્તમાનકાળ હોવાથી આપણે એનો પૂર્ણ ભૂતકાળ બનાવીશું. હેડ સીન, ધીસ એ સમય, સ્થળ અને સમીપતા સૂચક શબ્દ છે જેને ધીસને ધેટમાં આપણે ફેરફાર કરીશું. ધેટ ફિલ્મ. સમીર આસ્ક્ડ પુષ્કર ઇફ હી હેડ સીન ધેટ ફિલ્મ. નિશા સેડ ટુ પ્રેમ, હેઝ હી ગોટ હિઝ બાઇક ટુડે. નિશા એ સાંભળનાર કરતા, રિપોર્ટર. સેડ ટુનું રિપોર્ટિંગ વર્બને આપણે આસ્ક્ડમાં ચેન્જ કરીશું. સાંભળનાર કરતા લિસનર પ્રેમ, નિશા આસ્ક્ડ પ્રેમ. સંયોજક તરીકે ઇફ મૂકીશું. અહીંયા સહાયક ક્રિયાપદ હેજ છે અને ત્યારબાદ કર્તા તરીકે હી છે. હવે આપણે કર્તા તરીકે હીને હેજની આગળ મૂકીશું
તો અહીંયા હી હેઝ ગોટ હિઝ બાઇક ટુડે આ પ્રકારેનું વાક્ય ઇમેજાઇન થશે. તો આ વાક્યને આપણે આ પ્રમાણે, હી એ ત્રીજો પુરુષ એકવચન હોવાથી તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકે નહીં, એટલે આપણે હી હેઝ ગોટ એ પૂર્ણ વર્તમાનકાળ છે, આપણે એનું પૂર્ણ ભૂતકાળ કરીશું. હી હેડ ગોટ, હીજ પણ ત્રીજા પુરુષનું રૂપ હોવાથી તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. હીઝ બાઇક અને ટુડેનું આપણે નિયમ પ્રમાણે ધેટ ડે મૂકીશું. નિશા આસ્કડ પ્રેમ ઇફ હી હેડ ગોટ હીઝ બાઇક ધેટ ડે. સૌમ્ય સેડ ટુ ભવ્ય, કેન યુ ટીચ મી ધીસ પોએમ. બોલનાર કરતા સૌમ્ય, સેડ ટુનું આસ્કડ, સાંભળનાર કરતા લિસનર ભવ્ય. સંયોજક તરીકે આપણે ઇફનો ઉપયોગ કરીએ છીએ. આ વાક્યને આપણે વિધાન બનાવીશું તો કેન યુને બદલે યુ કેન ઇમેજિન કરીશું. અહીંયા યુ એટલે કે સાંભળનાર કરતા ભવ્ય છે. યુ એ સર્વનામ હોવાથી આપણે સાંભળનાર કરતા ભવ્યનું સર્વનામ મૂકીશું. ભવ્ય પુરુષ હોવાથી એનું સર્વનામ હી. મોડેલ ઓક્ઝિલરી તરીકે કેન છે, કેનનું કુડ. મોડેલ ઓક્ઝિલરી પછી આવતા ક્રિયાપદમાં ક્યારેય કોઈ ફેરફાર થઈ શકે નહીં, એટલે ટીચમાં કોઈ પણ પ્રકારનો આપણે ફેરફાર કરી શકીએ નહીં. હી કુડ ટીચ. મી એ બોલનાર કર્તાની કર્મ વિભક્તિ છે. અહીંયા બોલનાર કરતા સૌમ્ય છે, મી એ કર્મ વિભક્તિ હોવાથી સૌમ્યની આપણે કર્મ વિભક્તિ મૂકીશું. તો મીનું કર્મ વિભક્તિનું રૂપ હિમ, ધીસનું ધેટ પોએમ. આખું વાક્ય આપણે આ પ્રમાણે બનાવીએ. સૌમ્ય આસ્કડ ભવ્ય ઇફ he could teach him that poem. Kunal said to Vishu, would you like it? Kunal asked Vishu સંયોજક તરીકે if. would you ને આપણે you would તરીકે ઇમેજિન કરીએ. you એટલે વિશુ, વિશુનું સર્વનામ he, would નું ચેન્જ would જ થાય છે. he would like it. હેલ્પિંગ વર્બથી બનતા પ્રશ્નો જોયા બાદ હવે આપણે WH થી બનતા પ્રશ્નોનો અભ્યાસ કરીશું. WH ક્વેશ્ચન કોને કહેવાય? જે પ્રશ્નની શરૂઆત WH કે H થી થતી હોય તેવા પ્રશ્નને WH ક્વેશ્ચન તરીકે આપણે ઓળખીશું. જેમાં હુ, વાય, વેન, વોટ, whom, where, whose, which, how, હાઉ મેની, હાઉ મચ અને હાઉથી શરૂ થતા દરેક પ્રશ્નો. આપણે આ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ કરતી વખતે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કડ મૂકીશું. સંયોજક તરીકે જે WH ક્વેશ્ચનથી પ્રશ્નની શરૂઆત થઈ હોય તે જ WH ક્વેશ્ચનને આપણે સંયોજક તરીકે મૂકીશું. હેલ્પિંગ વર્બમાં જે પ્રમાણે સંયોજક તરીકે ઇફ ફિક્સ મૂકવામાં આવતો હતો, પરંતુ WH ક્વેશ્ચન્સમાં આપણે સંયોજક જે WH શબ્દથી પ્રશ્નની શરૂઆત થઈ હોય તે જ WH શબ્દને આપણે સંયોજક તરીકે મૂકવો પડે અને પ્રશ્નાર્થ વાક્યને ત્યારબાદ વિધાન વાક્યમાં રૂપાંતરણ કરવું પડે. કુસુમ સેડ ટુ અભય, વાય did you drive your bike so fast? બોલનાર કરતા રિપોર્ટર કુસુમ, સેડ ટુનું રિપોર્ટિંગ વર્બ આસ્કડ, સાંભળનાર કરતા લિસનર અભય. અહીંયા પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત વાય વડે થઈ છે, તો આપણે સંયોજક તરીકે વાયનો ઉપયોગ કરવો પડે. વાય. હવે બાકીના વાક્યને આપણે વિધાન વાક્ય બનાવવું પડે. આપણે અગાઉ જોયું કે ડુ, ડઝ અને ડીડથી બનેલા પ્રશ્નાર્થ વાક્યોમાં ડુ, ડઝ અને ડીડને દૂર કરવાથી વાક્ય વિધાન બની જાય છે. તો અહીંયા ડીડને દૂર કરીએ એટલે વાક્ય આપમેળે વિધાન બની ગયું. તો અહીંયા હવે આપણે કાળમાં ચેન્જ કરીએ. યુ એટલે સાંભળનાર કરતા અભય. અભય યુ એ સર્વનામ હોવાથી અભયનું સર્વનામ આપણે મૂકીશું, તો યુને બદલે હી. ડીડ એ સાદો ભૂતકાળ હોવાથી આપણે એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવો પડે. તો હેડ ડ્રીવન, યોર એટલે સાંભળનાર કર્તાનું સંબંધક રૂપ. અભય સાંભળનાર કરતા છે, તેનું સંબંધક રૂપ હીઝ બાઇક સો ફાસ્ટ.
Kusum asked Abhay why he had driven his bike so fast. Raghu said to Ananya, when will you visit the museum? Raghu asked Ananya. અહીંયા વાક્યની શરૂઆત વેન વડે થવાથી સંયોજક તરીકે આપણે વેન મૂકીશું. બાકીના વાક્યને આપણે વિધાન બનાવીશું. આપણે અગાઉ જોયું કે ડુ, ડઝ અને ડીડ સિવાયના હેલ્પિંગ વર્બમાં તેના પછી આવતા કર્તાને સહાયકારક ક્રિયાપદ પહેલાં મૂકવાથી એ વાક્ય વિધાન બને છે. તો આપણે વિલ યુ વિઝિટને બદલે યુ વિલ વિઝિટ એવું ઇમેજિન કરીએ. તો અહીંયા યુ એટલે અનન્યા, સાંભળનાર કરતા. તો અનન્યા એ સ્ત્રી હોવાથી તેનું સર્વનામ સી, વિલનું વુડ, વિઝિટ ધ મ્યુઝિયમ. રઘુ આસ્કડ અનન્યા વેન સી વુડ વિઝિટ ધ મ્યુઝિયમ. કોમાલિકા સેડ ટુ અનુરાગ, વોટ આર યુ ડુઈંગ નાઉ? કોમાલિકા આસ્કડ અનુરાગ. અહીંયા પ્રશ્ન વાક્યની શરૂઆત વોટ વડે થવાથી સંયોજક તરીકે આપણે વોટ મૂકીશું. આર યુ ડુઈંગ નાઉ આ વાક્યને આપણે વિધાન વાક્ય બનાવ્યું. તો યુ આર ડુઈંગ નાઉ. યુ એટલે સાંભળનાર કરતા અનુરાગ. યુ એ સર્વનામ હોવાથી અનુરાગનું સર્વનામ હી. આર ડુઈંગ એ ચાલુ વર્તમાનકાળ હોવાથી આપણે ચાલુ ભૂતકાળમાં રૂપાંતરણ કરીશું. તો હી વોઝ ડુઈંગ અને નિયમ પ્રમાણે નાવનું ધ્યાન મૂકીશું. કોમાલિકા આસ્કડ અનુરાગ વોટ હી વોઝ ડુઈંગ ધેન. દેવ સેડ ટુ પમ્મી, વેર ડીડ સી મીટ મી? દેવ આસ્કડ પમ્મી. અહીંયા પ્રશ્ન વાક્યની શરૂઆત વેર વડે થવાથી સંયોજક તરીકે આપણે વેર મૂકીશું. બાકીના વાક્યને વિધાન બનાવતી વખતે ડીડને દૂર કરવાથી વાક્ય વિધાન બને છે. સી એ ત્રીજો પુરુષ એક વચન હોવાથી તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય. તો આપણે સીને યોગ્ય રીતે યથાસ્થાને સી, ડીડને દૂર કરવાથી એ સાદો ભૂતકાળ હોવાથી વાક્યને પૂર્ણ ભૂતકાળ બનાવવો પડે. તો હેડ મેટ મી એ બોલનાર કર્તાની કર્મ વિભક્તિ રૂપ છે. અહીંયા દેવ એ બોલનાર કર્તા છે, પુરુષ હોવાથી તેની કર્મ વિભક્તિ હિમ. દેવ આસ્કડ પમ્મી where she had met him. Kunal said to Mohini who is watching TV now. ये चालू भूतकाळનું વાક્ય છે, ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. કુનાલ આસ્કડ મોહિની હિમ મૂકીશ. કુનાલ સેડ ટુ મોહિની who is watching TV now. કુનાલ આસ્કડ મોહિની. પ્રશ્ન વાક્યની શરૂઆત હું વડે થવાથી સંયોજક તરીકે હું. અહીંયા વાક્યમાં કર્તા ન હોવાથી આ વાક્ય વિધાન ન બને, પરંતુ નિયમ પ્રમાણે કાળમાં અને સમય સ્થળ અને સમીપતા સૂચક શબ્દોમાં ફેરફાર થાય છે. હુ ઇઝ વોચિંગ એ ચાલુ વર્તમાન કાળ હોવાથી આપણે તેને ચાલુ ભૂતકાળમાં ફેરફાર કરીશું. હુ વોઝ વોચિંગ ટીવી નાવનું ધ્યાન આ પ્રમાણેનો ફેરફાર થશે. કુનાલ આસ્કડ મોહિની હુ વોઝ વોચિંગ ટીવી ધેન. જો પ્રશ્ન વાક્ય હાઉ મેની, હાઉ મચ, હુઝ, વીચથી બનેલું હોય તો સંયોજક તરીકે આ શબ્દોની સાથે તેના પછી રહેલું નામ એટલે કે નાઉનને પણ આપણે સંયોજક તરીકે મૂકવું પડે છે. કૃપા સેડ અંગત which shirt do you wish to wear? કૃપા આસ્કડ અંગત. મિત્રો અત્યાર સુધીના વાક્યોમાં એટલે કે WH શબ્દથી બનેલા વાક્યોમાં આપણે જોયું કે જે WH શબ્દથી પ્રશ્નની શરૂઆત થઈ હોય તે જ WH શબ્દને આપણે સંયોજક તરીકે મૂકતા હતા. પરંતુ આ ચાર શબ્દો હાઉ મેની, હાઉ મચ, હુઝ અને વીચ એના પછી જે નાઉન હોય એ નાઉનને પણ આપણે સંયોજક તરીકે મૂકી અને ત્યારબાદના જ વાક્યને વિધાન વાક્ય બનાવવું પડે. વીચ શર્ટ, અહીંયા વીચ સાથે તમે જોઈ શકો કે માત્ર વીચ એકલું મૂકવામાં નથી આવ્યું સંયોજક તરીકે, પરંતુ એની પાછળ રહેલું નાઉન એટલે કે શર્ટ,
શર્ટને પણ સાથે સંયોજક તરીકે મૂકવામાં આવ્યું છે. વિચ શર્ટ, ડુને દૂર કરવાથી વાક્ય વિધાન બને છે. યુ એટલે અંગત, અંગત એ પુરુષ હોવાથી યુ સર્વનામ છે. હી સાદા વર્તમાનકાળનું સાદા ભૂતકાળમાં રૂપાંતરણ કરવાથી વિશનું વિશ્ડ અને ટુ વાળું ક્રિયાપદ ક્યારેય ચેન્જ થાય નહીં. ટુ વિયર. કૃપા આસ્કડ અંગત વિચ શર્ટ હી વિશ્ડ ટુ વિયર. કુનાલ સેડ ટુ નીમો, હાઉ મેની સોંગ્સ હેવ યુ સંગ? કુનાલ આસ્કડ નીમો હાઉ મેની સોંગ્સ. અહીંયા હાઉ મેની પછી નાઉન તરીકે સોંગ છે, તો આપણે સંયોજક તરીકે હાઉ મેની સોંગ્સને મૂકીએ અને ત્યાર પછીના વાક્યને વિધાન બનાવીએ. હેવ યુ સંગ, તો યુ હેવ સંગ આવું આપણે માની લઈએ વિધાન વાક્યમાં. તો યુ એટલે સાંભળનાર કરતા નીમો, નીમો એ સ્ત્રી છે, યુ એ સર્વનામ છે, તો નીમોનું સર્વનામ સી. પૂર્ણ વર્તમાન કાળને આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવતા સી હેડ સંગ. કુનાલ આસ્કડ નીમો હાઉ મેની સોંગ્સ સી હેડ સંગ. શ્રવણ સેડ હાઉ મચ વોટર કેન યુ ડ્રિંક કસક? શ્રવણ આસ્કડ કસક હાઉ મચ વોટર કેન યુ ડ્રિંકનું વિધાન બનાવતા સી કુડ ડ્રિંક. કૃષ્ણ સેડ ટુ ક્ષમા હુઝ પેન્સિલ વિલ યુ યુઝ ફોર ઇટ? કૃષ્ણ આસ્કડ ક્ષમા, હુઝ સાથે પેન્સિલ નાઉન છે, તો સંયોજક તરીકે હુઝ પેન્સિલ અને બાકીના વાક્યને વિધાન બનાવતા યુ એટલે ક્ષમા, ક્ષમા એ સ્ત્રી હોવાથી તેનું સર્વનામ સી વિલ યુઝનું વુડ યુઝ ફોર ઇટ. કૃષ્ણ આસ્કડ ક્ષમા હુઝ પેન્સિલ સી વુડ યુઝ ફોર ઇટ.